છે આજે વિજાપુર ડેપોની આગળ જે નાસ્તા હાઉસની દુકાન છે સંગમ નાસ્તા હાઉસ ત્યાં રાત્રે ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યો જે છે વિજાપુર ડેપોની આગળના છે, જ્યાં નાસ્તા હાઉસની લારીઓ છે અને જ્યાં કહી શકાય કે જે ચોરીસમો છે રાતના અંધારાનો લાભ લઈ અને ચોરી કરી ગયા એવું લાગી રહ્યું છે। કેમ કે જે લોક તોડેલું છે જોઈ શકો છો, આ જે લોક છે ત્યાંથી કડી તોડી ડિસમિસ દ્વારા ગોદો મારીને કોઈ હથિયાર દ્વારા તોડી નાખવામાં આવેલું છે, જેના પછી જે કાઉન્ટર છે જેના કાચ તોડવામાં આવેલા છે જોઈ શકો છો। જે તૂટેલા કાચ છે તે પણ દેખાઈ આવે છે। ત્યાં નાસ્તા સહિતની આઇટમો પર છે નથી, જ્યાં પાપડી હતી તે પણ નથી દેખાઈ રહી ને એના સાથે સાથે એલ્યુમિનિયમનો થાળ હતો તે પણ ચોરી થવા પામ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આપણે ત્યાંના જે લાડીના જે માલિક છે એને વાતચીત કરી અને જાણીશું કે શું થયું છે અને શું એમનું મુદ્દામાલની ચોરી થઈ છે। શું થયું છે મુદ્દામાલમાં ચોરી તમારી? આ એક પાપડીનો થાળ જતો રહ્યો છે અને બે કાચ તોડી નાખે છે। ક્યારે ચોરી થઈને આપને જાણ કેવી રીતે થઈ કે ચોરી થઈ છે? અમે સવારે લારી ખોલવા આવ્યા ત્યારે 5 વાગે। શું શું ચોરી થયું છે તમારે? પાપડીનો થાળ ગયો અને બે કાચ ફોડી નાખે અને જારો ત્યાં પડ્યો છે ભજીયા બનાવવાનો। જે ભજીયા બનાવવાનો જે જારો છે તે પણ અહીંયા છે, ચાની હોટલની પાસે, ચાની હોટલની બાજુમાં જે ભજીયા તરવાનો જારો પણ છે। અને જો ચોરી થઈ છે ત્યાં બસ ડેપો જે છે વિજાપુરનો તેની આગળના ભાગે જ્યાં નાસ્તા હાઉસ છે, આપ જોઈ શકો છો લોકેશન પ્રમાણે આજે મેન રસ્તો જે દેખાય છે વિજાપુર ડેપો તરફ આવતો રસ્તો છે, એની પાછળ વિજાપુર ડેપો છે અને એના આગળ લારીઓ છે। રાબેતા મુજબ લારી ચાલુ હોય છે, પરંતુ અહીંયા જ્યારે સવારે ભાઈ જે સંજયભાઈ છે તેમને લારી ખોલી અને જોયું તે ત્યાં એમને ચોકી ઉઠ્યા કે લારી ખોલી જ નથી અને એના પછી એમને ખબર પડી કે બહારથી જ ખ્યાલ આવ્યો, લોકોએ ફોન કરીને પણ જાણકારી આપી કે ભાઈ તમારા દુકાને લારીએ ચોરી થઈ છે। ત્યારે એમને અહીંયા આવ્યા, ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એક જે નાસ્તો મૂકવાનું થાળ આવે તે ચોરી થયું છે અને સમગ્ર જે પાપડી આવે છે તે જે જમવાની આવે છે નાસ્તો કરી પાપડી પર 500 રૂપિયાનું મુદ્દામાલ છે અને 500 રૂપિયાનું થાળ અને 300 રૂપિયાના જે કાચ છે, એમ કુલ મુદ્દામાલ 1300 રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। આ બાબતે તમે પોલીસને જાણ કરી ખરા? હવે જઈશું એટલે સવાર જે હાલ એમને ખ્યાલ આવ્યો છે એટલા માટે હાલ જાણ નથી કરી, પરંતુ હવે પોલીસ સ્ટેશન જવાની વાત કરી રહ્યા છે। અને આપણે બી જાણીએ છીએ કે ચોરીઓ વિજાપુરમાં જે થઈ રહી છે, પરંતુ હાલ સુધી કોઈ ચોર નથી પકડાઈ રહ્યા, તે પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે વિજાપુરમાં। હાલ તો આપ જોઈ શકો છો સંગમ નાસ્તા હાઉસની આગળ જે ચોરી થયેલી છે। આવા અપડેટ અને ફરીથી સમાચાર લઈને અમે મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપો।